નર્મદા જિલ્લા વડા મથક રાજપીપળા ખાતે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા અલગ ક્રિકેટ ગ્રાઉન્ડની માંગ સાથે ગાંધી ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા। નમસ્કાર, નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરકાર દ્વારા કરોડોના ખર્ચે રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ ક્લબ નિર્માણ પામ્યું, પરંતુ ક્રિકેટ માટે કોઈ ગ્રાઉન્ડ ન હોવાથી નારાજ ક્રિકેટ પ્રેમીઓ શું કહી રહ્યા છે, સાંભળો આ વિડીયો। શુભ સવાર સાથે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજે એટલા બી ક્રિકેટ પ્રેમીઓ જો ભાઈબંધ અહીંયા ભેગા થયા છે એ બધા ક્રિકેટ પ્રેમી છે ને રાજપીપળા ખાતે અમારી પાસે કોઈ પણ મેદાન નથી ક્રિકેટ રમવા માટે, એટલે અમારી એક જ માંગ છે કે અમને રાજપીપળા ખાતે કોઈ સારું એક મેદાનનું આયોજન કરી આપે જે ક્રિકેટ બાબતે અમને ક્રિકેટનું મેદાન મળે। કરોડોના ખર્ચે રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે, જેનું નિર્માણ થયું છે, એની અંદર ક્રિકેટને લગતું કોઈ પણ પ્રકારની ગેમ નથી। ત્યાં કરોડોના ખર્ચે જગતનું એક મહત્વનું પરિબળ છે, એના સાથે સીધી તંદુરસ્તી જોડાયેલી છે। એટલે રમત ગમત માટે મેદાનો તો હોવા જ જોઈએ। વર્ષો પહેલાની વાત કરીએ રાજા રજવાડા વખતથી તો અમારા રાજપીપળામાં તમામ વિસ્તારોની અંદર જ્યાં જોઈએ ત્યાં ગ્રાઉન્ડો હતા, એટલે પહેલે ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ વિસ્તારની ક્રિકેટ ટીમો પણ હતી ને રમતી હતી। અને અહીંયા અમારે જે ધાબા ગ્રાઉન્ડ હતું એમાં બધા મુક્તપણે, જ્યારે ખુલ્લું ગ્રાઉન્ડ હતું, કુદરતી ગ્રાઉન્ડ હતું, ત્યારે બધા મુક્તપણે ક્રિકેટ રમતા હતા। મેચીસની ટુર્નામેન્ટો બી રમાતી હતી, રણજી ટ્રોફીના ખેલાડીઓ પણ રમતા હતા અને બધી બહુ મેચો અમે પણ જોયેલી છે। પણ જેમ જેમ આ શહેરીકરણ અને વિકાસની વાતો આવી તેમ તેમ ધીમે ધીમે અમારા એક પછી ગ્રાઉન્ડો અમારા લુપ્ત થતા ગયા। અહીં અમે જોઈએ તો વિસ્તાર વાઇઝ વાત કરીએ તો કરજણ કોલોની પાસે પણ એક ગ્રાઉન્ડ હતું અને ધાબા ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડ અમારું સંતોષ પાસે હતું, ટેકડા ફળિયામાં હતું, રોહિતવાસમાં હતું, છત્રવિલાસમાં હતું, રાજેન્દ્ર સ્કૂલ પાસે હતું અને અત્યારે જલારામ સોસાયટી બની ત્યાં પણ એક વિશાળ એક મસ્ત મોટું મેદાન હતું। અને જે રાજેન્દ્ર સ્કૂલ સોસાયટી છે એ પણ પોલો ગ્રાઉન્ડ હતો, ઘોડાની પણ રેસ લાગતી હતી। પણ જેમ જેમ શહેરીકરણ થયું તેમ તેમ અમારા પાસેથી ગ્રાઉન્ડો છીનવાતા ગયા, લુપ્ત થતા ગયા, એટલે ખરેખર અમને દુઃખ થાય। અને ગુજરાત સરકારનો નારો છે ખેલ મહાકુંભ અંતર્ગત કે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત। અરે ભાઈ, એ ગ્રાઉન્ડ નથી તો કઈ રમે ગુજરાત ને કઈ રમે નર્મદા જિલ્લો? એટલે આ જે ખરેખર અમારા માટે અમને ખૂબ દુઃખ થાય છે। ખરેખર અમે તો સરકાર, ગુજરાત સરકારને એક વિનંતી, આ જે બધા આગેવાનો છે અમારા, એમાં અત્યારે રજાકભાઈ કરીને બોલી ગયા, એ ખરેખર 60 વર્ષની ઉંમરના છે, એ અત્યારે અમારા જે યુવાન 25 વર્ષના યુવાન હોય એવું પરફોર્મન્સ કરે, એનું કારણ કેમ કે રમત ગમત સાથે જોડાયેલા છે, બરાબર ને? અમને રમત ગમત નું અમને કોઈ મદદ કરતું હોય તો આગળ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ એટલે APS પર અમને રમવા દે છે, એટલે અમારી પાસે આજે તંદુરસ્તી છે, પણ એ કાલે બંધ કરી દેશે તો કઈ રીતે અમારી પાસે તંદુરસ્તી રહેશે? અમારો આવતીકાલનો યુવા કયા રમવા જશે? ને અમારા રાજપીપળાના યુવાનોની તો એવી તાકાત છે, જે ઇન્ડિયાની જે વર્લ્ડ કપની ટીમ છે ને એની સાથે પણ રમવા કે ને અમારી એની સિલેક્ટેડ ટીમ તાકાત બતાવે એવી ટીમ છે। તો અમે પડકાર ફેંકીએ રમત ગમત વિભાગને કે એક દિવસ પરફોર્મન્સ જોવું હોય તો તમારી ઇન્ડિયાની સિલેક્ટેડ ટીમને લઈને APS ગ્રાઉન્ડ પર આવી જાઓ, અમે રાજપીપળાથી સિલેક્શન કરીશું ને રમી જુઓ અમારું પાણી કેવું છે, બરાબર? એટલે ખરેખર અમારી માંગણી છે કે રાજપીપળા શહેરને અને નર્મદા જિલ્લાને વહેલી તકે વિશાળ સારું એક મુક્ત ગ્રાઉન્ડ આપે, અને જો આ ગ્રાઉન્ડો નહીં આપવામાં આવે તો આવનારા સમયની અંદર ના છૂટકે અમારે આંદોલનો આપવા પડશે। અને અમે બધા યુવાનો મિત્રો તરફથી આશા રાખીએ છીએ કે વહેલી તકે સરકાર આ તમારા મીડિયાના મારફતે આ રમત ગમતનું મેદાન ફાળવે એવી આશા રાખીએ છીએ અમે। બે સવાલ છે, એક તો સ્થાનિક નેતાગીરી આ બાબતે ધ્યાન આટલા લાંબા સમયથી કેમ નથી આપ્યું, અને બીજું કે અત્યારની જે પેઢી છે તે મોબાઈલના રવાડે ચડી ગયેલી છે અને ગ્રાઉન્ડમાં આવતી નથી, તો એના વિશે તમે શું કહેવા માંગો? સ્થાનિક નેતાગીરીની વાત કરીએ તો મને લાગે છે કે એ લોકોનું રમત ગમત પ્રત્યે તો કોઈ ધ્યાન નથી, એટલે જ આપણો અહીં નર્મદા જિલ્લાનો કોઈ પણ ખેલાડી કોઈ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી નથી શકતો। બાકી આ વડોદરા છે, રાજકોટ છે, બધે ત્યાંના લોકો ત્યાંનું નેતૃત્વ આગળ પડતું છે, રમત ગમતને પ્રોત્સાહિત કરે છે, એટલે જ એ લોકો રણજી ટ્રોફી અને ઇન્ડિયાની ટીમમાં અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે છે। અને જે તંદુરસ્ત એની વાત કરી, વ્યસનની વાત, ખરેખર જો રમત ગમત હૈયાત હોય ને રમત ગમત તો આ વ્યસન તો અંદર આવતી જ નથી, પ્રવેશતી જ નથી। અમે ઘણી બધી વર્ષો પહેલા ક્રિકેટ રમ્યા, રમત ગમતને લીધે કોઈ વ્યસન વાળું બન્યું નથી, બધા વ્યસન
મુક્ત જ હતા અને રમત ગમત ખૂબ જ મહત્વનું પાસું છે. સરકારે ધ્યાન આપવું જ જોઈએ એવી અમે આશા રાખીએ છીએ. અને અત્યારે મેં જે કીધું એ રીતે કે અત્યારની જે પેઢી મોબાઈલના રવાડે ચડી ગઈ છે અને ગ્રાઉન્ડમાં આવતી નથી, એ પણ એક રીઝન છે ને. રમત ગમતના મેદાનો નથી એટલે બધા મોબાઈલમાં મેદાનો સમજી બેઠા છે. એટલે હવે એ જે મોબાઈલોમાં એ સમજી બેઠા છે. એટલે મેં તો કહું કે 30 વર્ષનો આજનો યુવાન પણ કેટલાક તો છે ને જેને વૃદ્ધ વ્યક્તિ હોય એવા જણાય છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા.